સુરતના વરાછા ખાતે આવેલા એલપીએસ શાળાના 40 ક્લાસ બંધ કરી હોટફેક્સ મશીન માટે ભાડે આપી દેવાતા વાલીઓએ રીતસરનો હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તો વિવાદ થતાં ડીઈઓ દ્વારા તપાસના આદેશ પણ અપાયા છે। સુરતની વરાછાની એલપીએસ શાળાનો વિવાદ સામે આવ્યો છે, કારણ કે એલપીએસ શાળામાં પ્રી સ્કૂલ બંધ કરી ભાડે આપી દેવાય છે। પ્રી સ્કૂલના 40 ક્લાસ બંધ કરી હોટફેક્સ મશીન માટે ભાડે આપવામાં આવ્યા છે, જેથી શાળામાં ઇન્ડસ્ટ્રીયલ મશીન ચલાવવા માટે ભાડે આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હોય વાલીઓનો હોબાળો થતાં વરાછા પોલીસ શાળા પર પહોંચી હતી, તેથી સમગ્ર મામલે ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ તપાસમાં શાળાની બેદરકારી જો સામે આવશે તો માન્યતા રદ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। વાલીઓનો એ માટે આક્રોશ છે કે શાળા બંધ થવાની છે। જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે, જેની અમે ખાતરી આપીએ છીએ। અચ્છા, વાલીઓનો એવું પણ આક્ષેપ છે કે હોટ ફિક્સિંગના કારખાના અહીંયા મૂકવામાં આવ્યા છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અનબન છે, શું કહેશો? હાલ અત્યારે આવો કોઈ પ્રશ્ન વાલી દ્વારા અમને કરવામાં આવેલો નથી। વાલીઓ દ્વારા અત્યારે એલસી રિટર્ન માંગવામાં આવે છે, શું કહેશો? જો અત્યારે જે પણ કન્ડિશન છે એ શાળા તો એમ જ કહી રહી છે કે અમે તો આખું એમનું સંપૂર્ણ એકેડેમિક વર્ષ પૂરું કરીશું, અને વાલીઓ કોઈ પર્સનલી કદાચ કોઈ બીજા કારણોસર એલસી લઈ જવા માંગતા હોય તો એને અમે સંપૂર્ણપણે છૂટા કરીએ છીએ, એમાં અમે કોઈ રોકટોક કરતા નથી। હાલ તો શાળામાં જ કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ કરતા વાલીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે મામલે આવનાર દિવસોમાં શું નિવેડો આવે છે તે જોવું રહ્યું।